અહીંયા એમ કહે છે કે બદ્રી આશ્રમ અને કેદાર આશ્રમનો પહેલા રસ્તો ટૂંકો હતો અને એ રસ્તેથી સીધા આવવાતું હતું, પણ હવે હિમાલયની વર્ષાને કારણે આ રસ્તો બંધ થયો છે અને એટલે બદ્રી આશ્રમથી કેદાર આશ્રમ આવવા માટે ફરીને આવવું પડે છે. પહેલા સીધો રસ્તો હતો. અને એવું કહેવાય છે ગ્રંથોમાં અને દેવી ભાગવતમાં ખાસ બતાવવામાં આવ્યું છે કે ધીરે ધીરે છે ને ગંગા લુપ્ત થશે. જો અમુક નદીઓ લુપ્ત થાય છે અને તમે ગંગાજીમાં સ્નાન કર્યું હોય ને તો આપણે આ પારે કર્યું ત્યાં ગંગા બહુ મલિન છે. હા, કચરો છે ગંગામાં, પણ તમે પેલા પારે ગયા ને તો ત્યાં શુદ્ધ જળ છે, પણ બાકીની ગંગા સુકાઈ ગઈ છે. જોયું છે ને તમે સ્નાન કર્યું ત્યાં? હા, જે ગંગા બારે ને 4 મહિના વહેતી રહે એ ગંગા હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. આ કળિયુગનો પ્રભાવ છે. એમ કહેવાય છે કે આગળની આપણી પેઢીને કદાચ ગંગાજીના દર્શન થાય કે ન થાય પછી. હા, એટલે આપણે ધન્ય ભાગ છે કે આપણે ગંગાજીના દર્શન હરિદ્વારમાં કર્યા છે, બધા ઘાટ પર.